એમપી, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના. બિહારમાં ધુમ્મસના કારણે 5 ટ્રેનો મોડી. ઉત્તરાખંડમાં ઝરણા થીજી ગયા હિમવર્ષાનું એલર્ટ. પીએસઆઈ-એલઆરડીની ફિઝિકલ ટેસ્ટનો આજથી પ્રારંભ. કેટલાક ઉમેદવારો માઇક્રોસેકન્ડથી રહી જતા દુઃખી થયા. એક મહિલાએ માત્ર 2 દિવસની પ્રેક્ટિસથી ગ્રાઉન્ડ પાસ કરી. ખંભાળિયા હાઈવે પર અકસ્માતમાં 7 ઇજાગ્રસ્ત. કંચનપુર પાટિયા પાસે કાર રિક્ષા વચ્ચે ટક્કર. મહિલા અને બાળકી સહિત મુસાફરોને હોસ્પિટલે ખસેડાયા. વર્લ્ડ કપની તૈયારીનો ફાઇનલ ટેસ્ટ આજથી શરૂ. ભારત વર્ષની પહેલી T20 રમશે. ન્યુઝીલેન્ડ સામે મેચ. કેપ્ટન સૂર્ય ફોર્મ શોધશે. 22 જાન્યુઆરીએ રાંદેર અને પાલ સહિતના વિસ્તારોમાં પાણી કાપ. વીજ કંપનીની મરામત કામગીરીને પગલે પાણી નહીં આવે. ઉધના રેલવે યાર્ડ પાસે 66 કરોડના ખર્ચે નવો 4 લેન ઓવરબ્રિજ બનશે. સીમાડા નાકાથી મોટા વરાછા સુધી 15 કરોડના ખર્ચે રોડ બનશે. ઉદ્યોગપતિ લવજી બાદશાહની 7 લાખની લક્ઝરિયસ કાર બળીને ખાક. કિયા કાનવિલ કાર રોડ પર જ સળગી. સુરતમાં લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી. આગામી દિવસોમાં તાપમાન 21 થી 23 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના. ટ્રાફિક જામનો ઉકેલ. ચૂંટણી નજીક આવતા બારડોલીની ધુલિયા ચોકડીના ટ્રાફિકનો ઉકેલ લાવવા સાંસદની હાઈવે ઓથોરિટી સાથે ચર્ચા. સુરતના માંગરોળમાં 12,700 મતદારોના નામ રદ થવાનો મુદ્દો. કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને રજૂઆત કરી.